કાઈ નો ઘટે મિત્રો 2024 છે ને દુનિયા ખતમ થવાની હતી, પરંતુ ન થઈ, બચી ગયા. તો હવે મેં કીધું આપણને નવું જીવન મેળવું છે તો લેને ફરી લઈ. ક્યાંક આપણે અત્યારે ફરવા જાય છે, ક્યાં જાય છે જોવા હાટું તમારે આખો વ્લોગ જોવો જોઈએ. હું કઈ આશા નથી એમ તો કઈ કહી નહીં. એટલા માટે આપણી સાથે જે ઘણા બધા મિત્રો જોડાવાના છે એમાંથી આપણે એક વ્યક્તિને ઓળખી છીએ, બાકી કોઈને ઓળખતા નથી. એટલે ધીમે ધીમે ઓળખાણ પડશે નવા મિત્રો સાથે, અને નવી નવી જગ્યાએ ફરશું, મજા આવશે, મોજ કરશું. અને જોડાયેલા રહેજો, કારણ કે બહુ મજા કરવાની છે. મિત્રો આપણે છે ને અત્યારે સુરત સ્ટેશન ઉપર પહોંચી જાય છે. આપણે એરા કેટલાક મિત્રો છે, તો આપણે શરૂઆત ત્યાંથી કરશું. તો આ ભાઈનું, ભાઈ તમારું નામ? હાર્દિક પટોળિયા. હાર્દિક પટોળિયા. આ આપણા હિંમતભાઈ ખેની ઉર્ફે મામા. પછી હાર્દિક ઝડપિયા એની લીરબરા. આ ભાઈ સારંગ માળો દરિયા. આ ભાઈ છે ને એ મારા મામાનો છોકરો છે, સગા મામાનો છોકરો. આમાંથી બે હાર્દિક આવી જાય, એક હાર્દિક બાકી છે. અને આપણે ક્યાં જવાની કોઈ નથી કહેવાનું કે આપણે વૃંદાવન જવાનું છે, કારણ કે તમને બધાને ખબર પડી જાય. તો આપણે 2026 દુનિયા ખતમ થવા નથી, તો હવે થઈ નથી, તો આપણે શું કરવાનું? આપણે 2 વાર જઈ આવ્યા છે અને ત્રીજી વાર ઈચ્છા થઈ કે આ બધા જુવાનડા જીવન જીવી લઈએ. એટલે આનંદ કરવા માટે હમણાં છે ને ઠંડીની મોસમમાં દર્શન કરી આવીને ગંગા નદીમાં 5 ડૂબકી મારતા આવી. તો આપણે આટલા તો હજી કેટલા આવવાના બાકી છે? હજી આપણે 2 રસ્તામાં છે. આ ટ્રેન આવે તો આવી જાય છે, નકર પાછળથી ટ્રેનના ડબ્બામાં નકર એનું શું કરવાનું? નકર પડ્યા રહ્યા. એલો એ પહેલો. આ તો એવું છે, બધા હળી ભળી બધા ફરવા નીકળી. વાંધો નહીં. તો બાકી આપણે બન્યા રહેજો બ્લોગમાં, કારણ કે આપણે ફૂલ મોજ કરવાની, ફૂલ બાકાઝીકી કરવાની છે. તો મળીશું કાલે સવારે. 2,000 years later. કાઈ નો ઘટે બબલાનો રાગ થાય તો તૈયો રાગો બબલો વિલાપ ગાયા વાહ બબલા વાહ ચાલે કરે રે વિલાપ રે એ ગાડી છે ગામે મારે હવે કાય નથી કારે મારે હવે. A few moments later. ફાઇનલી આપણે આવી ગયા છીએ મથુરા, અને મથુરા વૃંદાવનની અંદર આપણે આજે સમગ્ર દિવસ આપણે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવાના છે. ઘણા બધા મંદિરો છે, કૃષ્ણ જન્મભૂમિ છે, આ બધાના દર્શન કરવાના છે. સાથે આપણે મળીને દર્શન કરશું. સૌપ્રથમ તો ટ્રેનની અંદર, ટ્રેનની જર્નીની વાત કરું તો ખૂબ બધી મજા કરી. એ બધા વિડીયો છે તમે જોઈ શકો છો. અને આ ઉપરાંત એક થોડોક ટિકિટનો લોચો થઈ ગયો હતો, એટલે થોડોક દંડ જેવું થોડુંક આવ્યું છે, તો એ આપણે ભરવું પડશે. અને બીજું કે હજી એક લોચો થઈ ગયો હતો, ચોરી જેવો પણ એક બનાવ એક મિત્ર સાથે બની ગયો હતો. તો આવી બધી ઘટનાઓ બની હતી, પરંતુ છેલ્લે સમગ્ર રેલવે સ્ટેશનથી અત્યારે આપણે વૃંદાવન આવી ગયા છે. અહીંયા ઘણી બધી હોટલો છે સમગ્ર રોડ ઉપર, આમ ગામડા જેવું લાગે એકદમ. મથુરા તો છે ને. પછી આ હોટલ છે, આ હોટલની અંદર આપણે રોકાણા છીએ. આગળ દેખાડીએ કઈ રીતના રૂમ છે ને એનું ભાડું શું. તો આ સમગ્ર હોટલની અંદર અમે છે ને 2500માં 2 રૂમ રાખ્યા છે. તો એ રીતનું ભાડું છે. તમે અહીંયા આવો તો હું નીચે લોકેશન ને હોટલનું નામ ને એવું બધું નાખી દઈશ. તમારે આવવું હોય તો તમે સીધા અહીંયા આવી શકો છો મથુરાની અંદર. તો હવે આપણે અંદર જઈએ અને કઈ રીતના રૂમ છે ને એ બધું બતાવું તમને. આ રીતની સમગ્ર હોટલ છે. આ એન્ટ્રન્સ નો ડોર છે. અહીંયા લીપે આવે, પરંતુ આપણે પહેલા જ માળે છે એટલે આપણે દાદરા ચડી જ જાવ. અહીંયા અમે 2 રૂમ રાખ્યા છે, 104 અને 105 નંબર. જો આપણા મિત્ર છે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. ભાઈ તમારું નામ શું?
આજે આપણે કાલ સાંજે રેલવે સ્ટેશનનો જે વિડીયો બનાવ્યો ને એમાં આ ભાઈ મોડા આવ્યા હતા, તો આ ઈ ભાઈ. આ ભાઈને તો ઓળખો જ છો તમે. બધો કુર્તા પહેરીને બધા તૈયાર થઈ જશે. આ રીતનો રૂમ આવે. મથુરા વૃંદાવન ની અંદર આપણે એક છકડો લઈ લીધો છે. છકડો લઈને 8 મિત્રો આપણે બાકે બિહારી જોવા નીકળી ગયા છીએ. રાધે 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 રાધે. કે બિહારીજીના દર્શન કરી લીધા. ફૂલ ભીડ હતી અને વાંદરા બહુ હતા એટલે આપણે ચશ્મા બસમાં એવું કાઢવું પડ્યું. અને વાંદરા હતા એટલે પછી મોબાઈલ બહાર કરીને શૂટિંગ નથી કર્યું, તમને દર્શન નથી કરાવ્યા. પરંતુ હવે પછી આપણે અહીંયા એક ચટપટા ચાટ ચોપાટીની અંદર આપણે જમવા આવી ગયા છીએ. બહુ સ્વાદિષ્ટ ભોજન છે, બધું બતાવું છું, બહુ મજા આવશે. હા ભાઈ, વૃંદાવન મથુરાનું ખાવાનું હો બધું ફૂલ સ્વાદિષ્ટ. અહીંયા ઢોસા બન્યા છે. ગુલાબ જાંબુ. આપડા બધા મિત્રો અહીંયા બેઠા છે. ભાઈ હું મગાવ્યું છે? છોલે ભટુરે છે, પંજાબી સમોસા છે, બાકે બિહારીના બધા ઢોસા છે. ફૂલ મોજ એમ ને. દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મજા. બાકે બિહારીની મોજ જ અલગ છે ભાઈ. આપણે આવું જ જોઈએ. હા હા, સ્વાદ. મામા શું કેવું છે? ઢોસા ખાવાની મજા આવે? આ મલારના નથી, આ વૃંદાવનના છે. હા ભાઈ, અરે કઈક ઘટના બની ગઈ. શું બની ભાઈ? ચશ્મા લઈને જતો રહ્યો હતો. હા, 4 ફૂટી આપી પછી ચશ્મા મારા પાછા આવ્યા. એ ચશ્માના પાસ છોડી કેટલા વાંદરા હતા? 7-8 વાંદરા હતા. હા, તો આ સારંગભાઈ અત્યારે ઢોસા લઈને આવી રહ્યા છે. શું કરો છો મામા? શું કરો છો? बस ये पानी बाबा भोलेनाथ का प्रसाद है मेरे लिए देखो बराबर है रेडी उतारो રેડી રેડી. हेलो ले लो भाई तुम्हारा हेलो રેડી નથી ભાઈ? A few moments later. और कटते सारे जीवन के वृंदावन बिहारी कौन है? कृष्ण भगवान के बड़े भाई बलराम जो व्रत 84 को उसके राजा माने जाते हैं। यहाँ उनको क्या बोलते हैं? दाऊ बाबा कहते दाऊ रे दाऊ और दाऊ तेरी वाणी, दूध का दूध और पानी का पानी। यही न्याय होता है दाऊ बाबा का, यही का तुलसी का माना क्या है? ये 16,108 पेड़ सब क्या जुड़ा हुआ है। सिंगल आपको एक भी नहीं मिलेगा। यहाँ पे पेड़ जो देखोगे ना, सिंगल नहीं मिलेगा एक भी। इनके जोड़े में सब पेड़ है। जब रात्रि को ये रात करते हैं 5,500 भरपूर पेड़ है। नीचे का हिस्सा देखोगे पूरा खोखला है, ऊपर का हिस्सा देखोगे पूरा हरा भरा है। जब रात्रि को ये रात करते हैं तो उनके कण गिरते हैं छोटे छोटे, जिनको क्या बोलते हैं? मनोकामना की माला या मोती की माला, जो आपको वृंदावन बिहारी से प्राप्त होगी। जैसे आपको कोई हारी बीमारी, रोग, बाधा, कष्ट, पुत्र कामना, शादी ब्याह, बिजनेस व्यापार या अन्य कोई मनोकामना होती तो तुलसी के माला से 3 महीने में चमत्कार और 11 महीने में आपकी मनोकामना पूरी होगी। जैसे महीने में 2 एकादशी आती हैं, आपने सुना हो, कृष्ण पक्ष और शुक्ल पक्ष। शुक्ल पक्ष की एकादशी को गाय का कच्चा दूध लेते हैं कटोरी में, उसमें माला को डुबो के नाभि जल होकर में बंद करते हो, गले हाथ में धारण करते हो तो 3 महीने में चमत्कार और 11 महीने में आपकी मनोकामना पूरी होती है। बोलो राधा रानी की। अब देखो जो आपने फर्स्ट मंदिर देखा, इसका नाम क्या है? प्रकट स्थल, जहाँ संत स्वामी दास जी महाराज ने बैठ करके 12 साल भजन तपस्या किया और यहाँ से 2 मूर्ति विग्रह की, जो एक वृंदावन बिहारी है और एक बांके बिहारी।
वृंदावन बिहारी मैंने आपको बताया कृष्ण भगवान के बड़े भाई है। और बांके बिहारी कौन है? स्वयं कृष्ण भगवान। बांके मतलब क्या होता है बाबूजी? बांके मतलब क्या होता है? बांके मतलब क्या है? राधा। और बिहारी मतलब क्या होता है? ठाकुर जी। जो जुगल जोड़ी दर्शन होता है वो आपको कहाँ होता है? बांके बिहारी में। और वृंदावन बिहारी का दर्शन मैं कराऊंगा निधि बन के बाद। अब सुनो, ये मंदिर तो फर्स्ट था, आपका दूसरा मंदिर है रंग मंडल, जहाँ आज भी प्रभु 7 सालों के अंदर राधा रानी का श्रृंगार करने आते हैं। तो दूसरा नाम क्या है? श्रृंगारगढ़। जैसे ही शाम के समय आरती पूजा होती है, आरती पूजा करने के बाद पंडित जी एक चांदी की थाल में 2 दत्तवन, 2 पान, 2 लड्डू लोटे में जल रखते हैं और श्रृंगारदानी रखते हैं। और जो ठाकुर जी के यहाँ शेष सजाते हैं ना, वो फूलों से सजाई जाती है। भक्त लोग स्वयं देखते हैं 5 बजे सुबह होती है यहाँ की मंगला, कहते हैं करेंगे मंगला और कभी नहीं होंगे मंगला। तो भक्त लोग क्या देखते हैं? दातों चली हुई, पान का बीड़ा कटा हुआ, लड्डू फूटे हुए, लोटे में जल खाली मिलता है और श्रृंगार पूरा बिखरा हुआ दातों 5 लड्डू का सेवा सुबह 5 बजे दिखाने के बाद सीधा वृंदावन बिहारी भेज दिया जाता है, जहाँ से आपको मिलेगा ठाकुर जी का जूठा प्रसाद घर ले जाने के लिए। और यहाँ श्रृंगार पूरा बिखरा हुआ मिलेगा और जुगल जोड़ी का दर्शन मिलेगा। बोलो राधा रानी की। फिर से ताली बजा, फिर से